હેલો મિત્રો, કેમ છો? ગુડ મોર્નિંગ, જય સીતારામ, જય મોગલમાં, હર હર મહાદેવ. હું છું સોના વૈષ્ણવ. આજે છે શનિવાર, 18 તારીખ છે. બધાને જય શનિવારના જય સીતારામ, બજરંગબલીની જય. આઈ હોપ તમે બધા મજામાં છો. હું પણ એકદમ મજામાં છું. સવારે નાહી ધોઈને બસ આવી ગઈ છું કિચનમાં ચા બનાવવા માટે, કારણ કે આજે થોડીક ઉતાવળ છે. ઘરની થોડીક નવી વસ્તુ લેવાની છે અને થોડુંક કરિયાણું માટે ડીમાર્ટમાં જવું છે. એટલે મારા હસબન્ડ ઉતાવળ કરે છે કે ફટાફટ ચા બનાવી, મારે કામ છે, મારે જવું છે, હું ફટાફટ બનાવું છું ચા. અને ચા બનાવીને જઉં છું ડીમાર્ટમાં. તમે આખો વિડીયો આજનો જોજો, લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો, સપોર્ટ કરજો. જો ચા છે રેડી. અને આજે નાસ્તો ખાવાનો છે કોરો. આજે કંઈ જ ગરમ નાસ્તો બનાવવાનો નથી, બરાબર ને? ચાલશે ને? કોરો નાસ્તો આજે જવાનું છે, એવું છે, એ જ ખાઈ લઈશું. ઠીક છે. મને ભૂખ નહીં લાવી, ઓછી ભૂખ લાવી. ખાવાની એમ ઈચ્છા નહીં. દસ પીસ કોઈને ખાવાની ઈચ્છા નહીં. સાંજે એટલું બધું ખવાઈ ગયું હતું ને, હજુ સાંજનું જમેલું પચ્યું જ નહીં. નહીં કેટલું બધું પાણી પીએ? આટલું આખો ગ્લાસ પાણી પી કે પછી કશું ખાઈ. હેલો ફ્રેન્ડ્સ, અમે આવી ગયા છે ડીમાર્ટમાં. આજે મોર્નિંગમાં આવ્યા છે, એટલે આજે કશી જ ભીડભાડ છે નહીં. એકદમ સરસ ખાલી છે. જો આ મસાલો ખાય છે, અમને તો મસાલા વગર સવાર પડતી નહીં. અમે મસાલો ખાવા જોઈએ. મસાલો ખાય ને ત્યારે જ કંઈક કામ પૂછે, બાકી કંઈ કામ પૂછતું નહીં. આ મસાલો ખાશે, મસાલો ખાધા પછી જ એન્ટ્રી કરશે ડીમાર્ટમાં. નહીં, સાચી વાત ને? ડીમાર્ટમાંથી વસ્તુ બધી લઈ આવ્યા. જો ગાડી પાછળ ભરાઈ ગઈ હતી. ત્યાં લેવામાં એટલા બિઝી હતા ને, એટલે ત્યાં વિડીયો જ ના ઉતાર્યો. નહીં, અને થોડીક ઉતાવળ પણ હતી, તો અમે ડીમાર્ટમાંથી લઈ અને હવે રિટર્ન ઘરે જઈએ છીએ. બહુ મજા આવી શોપિંગ કરવાની. સવારમાં ભીડે નથી, તો ફટાફટ પતી ગયું. અને જે જરૂરી વસ્તુ હતી બધી લઈ આવી. નાઇસ, બધું ન્યૂ કલેક્શન હતું, બહુ સરસ બધું. નહીં, એકદમ સારું હતું બધું. બસ હવે જો એકદમ મસ્ત. પેલું શું વેચાય છે? જો અમે નીકળી ગયા છે ફ્રેન્ડ સાથે હનુમાનજીના દર્શન કરવા માટે જઈએ છીએ. અમારી સાથે છે યોગીની બેન. અમે ચાલતા જઈએ છીએ, કારણ કે બહુ ડિસ્ટન્સમાં નથી. વચ્ચે અમને મળ્યા લગ્ન છે, 3-4 પાર્ટી પ્લોટ સામે છે, તો લગ્નના ફટાકડા ફૂટે છે. અને બસ બહુ ટ્રાફિક છે. આ જો ઘોડી ઉપર બેસીને વરરાજ જાય છે, બધા ડાન્સ કરે છે. હનુમાન દાદા પહોંચી ગયા. ત્યાં જે શનિવાર છે એટલે ભીડભાડ છે. મેં લીધું તેલ શનિદેવને ચડાવવા, હનુમાનજી દાદાને ચડાવવા તેલ લીધું, અને હનુમાન દાદાના દર્શન કર્યા.
અને આ છે તેના પૂજારી બાપા, એમને આશીર્વાદ આપ્યા. ત્યાંથી જો ગણપતિ દાદાનું બાજુમાં મંદિર છે ત્યાં દર્શન કર્યા. દર્શન કરી અને આ છે પીપળે જો બધા આજે દીવો કરતા હતા ત્યાં પ્રદક્ષિણા કરી. બધાએ પ્રદક્ષિણા કરતા હતા, મેં પણ પ્રદક્ષિણા કરી. પીપળાના દર્શન કર્યા. શંકર ભગવાનનું શિવલિંગ છે દર્શન કર્યું. પછી મારે લેવું તો થોડુંક શાક, તો શાકની સામે લારીઓ હતી જ તે. અહીંયા આ જે ભાઈ છે તેમના ત્યાં બટાકા સારા આવે છે અને હું પણ કાયમ ત્યાંથી જ લઉં છું. 100 રૂપિયાના 3 કિલો હતા. મારે એટલા બધા બટાકા નથી વપરાતા, પણ તમે લીધા. એ ભાઈનો સ્વભાવ બી સારો છે. એ ભાઈ કીધું કે શું તમારી ચેનલ કઈ છે, મેં એમને ચેનલે મારી કહી અને બસ અમે 3 કિલો બટાકા લીધા. બાજુમાં એક લારી હતી, એ લારીમાંથી મને ટામેટાં ગમે, દેશી ટામેટાં હતા સરસ, તો પાછા મેં ત્યાં 20ના 500 ટામેટાં લીધા. બાજુમાંથી કાકડી હતી, પણ કાકડી ઠીક હતી, બહુ સારી નહોતી, એટલે પછી મેં કાકડી ના લીધી, ખાલી ટામેટાં લીધા ને બાજુમાંથી બટાકા લીધા. અને ભાઈને પૈસા આપી અને પછી અમે પાછા રિટર્ન ઘરે આવવાની. જો અમારે આજે અહીં જમવાનું છે મસ્ત ગરમ ગરમ બાજરીના રોટલા અને તુવેર રીંગણ ટામેટા બટાકાનું શાક. તો જો સુધારી મૂક્યું છે, તુવેર બટાકા અને હું ફોલું છું લસણ. અને અમે મંદિરે જઈને આવી ગયા, વચ્ચેથી શાક લઈને આવ્યા અને ત્યાંનું પણ શૂટિંગ ઉતાર્યું. એ ભાઈ ખુશ થઈ ગયા બિચારા. અને હું આ જો લસણ ફોલું છું એટલે આજે પ્રોગ્રામ અમે 2 ફ્રેન્ડ જ છીએ, તો અમારે પ્રોગ્રામમાં મેં કહ્યું તમે જમી લો અને અમે 2 આજે પીતા જઈશું. અને અમારે પ્રોગ્રામ જમવાનો શાક રોટલાનો જ છે, દેશી જમણ. અને પછી તમને બધાને અમે બનાવશું રોટલા શાક કેવું બનાવ્યું છે, બરોબર ને? મસ્ત દેશી જમણ બનાવીશું. કેવું અમારા સોનાબેન બનાવે છે એવું તમને ટેસ્ટ કરીને કહીશું. નીકળી ગયા આવી છે મને ઊંઘ, અને હવે હું સૂઈ જઈશ. બધાને ગુડ નાઇટ, જય સીતારામ, જય મોગલમાં. નવા બ્લોગ સાથે મળશું. બાય બાય.